દર્શક મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં. આજે હું લઈને આવ્યો છું ધોરણ 9 ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણના ઘડતર અને લક્ષણો. આજે આપણે જે વાત કરવાના છીએ તે છે બંધારણ. બંધારણ શું છે? તો સૌપ્રથમ બંધારણનો અર્થ સમજીએ કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે બંધારણને સરળ ભાષામાં સમજવું હોય તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈપણ ઘરમાં આપણા ઘરમાં રહીએ છીએ તો આપણા ઘરમાં રહેવાના કેટલાક નિયમો છે, બરાબર? કે ભાઈ ઘરમાં રહેવું હોય તો ઘરમાં કઈ રીતે આપણે રહી શકાય, એમ આપણા દેશમાં રહેવું હોય તો દેશમાં રહેવા માટે તમને બંધારણ અધિકાર આપે છે, તમારા કેટલાક હક છે. આમ આપણો ભારત દેશ છે તે બંધારણથી ચાલતો દેશ છે અને બંધારણથી સર્વોપરી ભારતમાં કશું પણ નથી. હવે બંધારણનું મહત્ત્વ આપણે સમજીએ તો બંધારણ એ દેશના પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે. હવે તમને ખબર હોય તો આપણા દેશના કાયદાઓ જે ખરા ને એ આપણા સંસદમાં એટલે કે લોકસભામાં ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન જ હોય તેવા કાયદા ઘડવામાં આવે છે. મતલબ કે બંધારણથી સર્વોપરી કોઈ પણ કાયદો ઘડવામાં આવતો નથી. બંધારણને ધ્યાનમાં રાખીને જ દરેક કાયદા ઘડવામાં આવે છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, પછી એમના આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહ્યો છે. હવે બંધારણ ઘડતરની પ્રક્રિયા કે આપણું બંધારણ કઈ રીતે તૈયાર થયું હતું, તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે, તારીખ યાદ રાખજો, આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતમાં આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. યાદ રાખજો, 25 માર્ચ 1946ના રોજ 3 જણા આવ્યા હતા જેને કેબિનેટ મિશન તરીકે ઓળખવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરી. હવે આ બંધારણ સભાના પણ પ્રશ્નો આવી શકે છે, જેમ કે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશના વ્યક્તિઓ, તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે તદનુસાર મહત્વના જે નામ હતા એમાં યાદ રાખજો, આપણે જવાહરલાલ નહેરુ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, મૌલાના અબુલ કલામ આઝાદ હતા, પછી શ્યામા પ્રસાદ મુખર્જી હતા, એચ.વી. મોદી હતા, એચ.વી. કામત હતા, સાથે ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ તેમજ વિદ્યાલક્ષ્મી પંડિતનું નામ બોલાય છે. હવે એ સમયે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે જો કોઈની વરણી થઈ હોય તો તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને જ્યારે બંધારણના મુસદ્દા સમિતિની અધ્યક્ષની વાત કરવામાં આવે ત્યારે એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પ્રશ્નમાં તમે ગૂંચવણ અનુભવે છે, એટલે કે તમને પ્રોબ્લેમ થાય છે, કારણ કે આપણને પૂછાય છે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના અધ્યક્ષ આવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની મુસદ્દા અથવા ખરડા સમિતિના અધ્યક્ષ જો તમને પૂછવામાં આવે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી. તારીખ યાદ રાખજો, 9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી. બંધારણ સભાને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને ટોટલ 166 બેઠકો મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને 166 બેઠકો મળી અને આપણું બંધારણ તૈયાર કર્યું હતું. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના અને બંધારણના મહત્વના દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એમ નહોતા લાગ્યા. વિશ્વના દરેક દેશોમાં ફર્યા અને દરેક દેશોના બંધારણમાં જે જે સારું હતું એ બાબતોનું આપણે આપણા બંધારણમાં અમલીકરણ કર્યું છે. હવે દુનિયાના જુદા જુદા દેશોમાં ફર્યા બાદ તેઓએ બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26મી નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ બનીને તૈયાર થઈ ગયું. 26 નવેમ્બર 1949ના રોજ. પરંતુ તેને લાગુ કરવાનું જે કામ હતું, આપણે બંધારણ લાગુ ક્યારે કર્યું? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ કર્યું અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે કે આપણે વર્ષમાં 2 વાર
ધ્વજવંદન કેમ કરીએ છીએ? એક તો આવે છે 15મી ઓગસ્ટ અને બીજું આવે છે 26મી જાન્યુઆરી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું. તૈયાર થયું 26મી નવેમ્બર 1949ના રોજ, પરંતુ એને લાગુ કરવાનું કામ આવ્યું ત્યારે આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે એને લાગુ કરી અને એ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઘોષિત કર્યું. હવે ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે પછી આપણે સ્વીકાર્યું 4 સિંહોની આકૃતિ અને આપણું રાષ્ટ્ર સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યની જ હંમેશા જીત થાય છે. યાદ રાખજો, આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મૂર્તિ અને આપણું રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે એટલે કે સત્યની હંમેશા જીત થાય છે તે સૂત્ર આપણે અપનાવેલું છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો અને વહીવટો, કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી કે અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. અહીં ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લેખિત દસ્તાવેજ ગણાય છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ એ આપણા ભારત દેશનું છે. થેન્ક યુ ફોર વોચિંગ.